દીકરીઓ વાહ! તમને ખબર છે આ સુંદર મધુરાષ્ટકમની રચના કોણે કરી? મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ. આપે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણને જોયા તેવું જ વર્ણન કરતા ગયા. અધરમ મધુરમ. કુટુંબ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા. વાહ! આજે ચારેય પાયાના ખાટલા પર હું આરામથી સૂઈ શકીશ. જાઓ બેટા, તમે પણ સૂઈ જાઓ. ત્યાં જ ઉભા રહેજો બાપુજી. હલી ગયો છે પાયો બાપુજી, હલી ગયો છે મારો પાયો. વસુદેવ કુટુંબકમ બોલવા વાળાના ઘરનું ઠેકાણું નથી. કુટુંબો તૂટી રહ્યા છે અને વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. કુટુંબમાં ફરિયાદ ન હોય, રાજીનામું પણ ન હોય. અરે બધા એકબીજાના ભાવ, પ્રેમ અને હૂંફથી મોટા થાય. પરિવારમાં કોઈ કોઈની સાથે ઓછું બોલે, પણ બાપુજી રાજીનામું આપી કોઈ ઘર ન છોડે. અરે કામની વહેંચણી ના હોય અને મિલકતના ભાગ પણ ન હોય. એક વખતની વાત યાદ આવે છે બાપુજી, કહું? હા બેટા. એક વખત એક પ્રેમમાં અંધ બનેલો યુવાન એની પ્રેમિકાને કહે છે, બોલ બોલ, તને શું જોઈએ? તું કહે તો તને મારી માનું કાળજું લાવી દઉં. પ્રેમિકા પણ પ્રેમની પરીક્ષા કરવા કહ્યું, એમ તો લાવી દે તારી માનું કાળજું. પ્રેમી ખુલ્લી કટાર લઈ એની મા પાસે જાય છે અને માને કટારથી મારી એનું કાળજું કાઢી એક કથરોટમાં મૂકે છે અને દોડતો પ્રેમિકા પાસે જાય છે. ત્યાં જોરદાર ઉમરાની ઠોકર લાગે છે અને કાળજું કથરોટમાંથી નીચે પડી જાય છે. અંધ બનેલો યુવાન જ્યાં કાળજું ઉપાડવા નીચે નમે છે ત્યાં જ અંદરથી અવાજ આવે છે, દીકરા, તને ઠોકર તો નથી લાગી ને? આવી માં આજના કુટુંબમાં છે ખરી? હું તમને બધાને પૂછું છું, આવી માં આજના સમાજમાં છે ખરી? નહીં હોય દીકરા. પણ રમૂજમાં તને કહું, એક વખત કરસન કડકાના બાપા ગુજરી ગયા. 13માની વિધિ ચાલતી હતી. ત્યાં જ અડધો કલાકની વિધિ બાદ ગોર બાપાએ કહ્યું, હવે 2.5 કિલો ચોખા, 3 કિલો ઘઉં, 2 કિલો ગોળ અને 2 કિલો ઘી લાવો. કરસન કડકો વિધિમાં જ ઊભો થઈ ગયો અને બોલ્યો, ગોર બાપા, આટલું બધું અનાજ ઘરમાં હોત તો બાપા જીવતા ના હોત. આવા કુટુંબો થઈ ગયા, આવા કુટુંબો થઈ ગયા. દૂર જ ઉભા રહેજો બાપુજી. ક્યાંય મારા પાયામાં લાગેલી ઉધાઈ તમને ન વરખી જાય. અરે વેચાતું મળે છે આ શિક્ષણ અને તેની ડિગ્રીઓ. જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન થઈ ગયું. ભણવાનું શા માટે? તો બસ સારી નોકરી મળે એટલા માટે, સારા માણસ બનવા માટે નહીં. તપોવન અને આશ્રમમાં ઘટાદાર વૃક્ષો નીચે અપાતું શિક્ષણ અને આજે એસી રૂમોમાં આપવામાં આવતું શિક્ષણ. હા, દીકરો કલેક્ટર થઈ ગયો, વકીલ બની ગયો, પણ એક સારો પિતા ના બની શક્યો, સારો પુત્ર ના બની શક્યો, સારો પતિ ના બની શક્યો. અરે જવા દો, એ એક માનવ ના બની શક્યો. ગુરુ કહેવાનું તો જવા દો, પણ શિક્ષકની મસ્કરી કરતો થઈ ગયો. એક વખત ક્લાસરૂમમાં શિક્ષક આવતા જ ટીનિયાએ શિક્ષકને કહ્યું, સર, તમને આંખે ચશ્મા આવ્યા લાગે છે. શિક્ષક કહે, કેમ? તો ટીનિયો કહે, સાહેબ, તમે દરવાજાની જગ્યાએ બારીમાંથી અંદર આવ્યા. શિક્ષકે ગુસ્સાથી કહ્યું, જા, તું તારા બાપાને કાલે બોલાવી લાવજે, મારે તારી ફરિયાદ કરવી છે. તો ટીનિયો કહે, બાપા નહીં આવી શકે, એમનો ખભો ઉતરી ગયો છે. શિક્ષક કહે, કેવી રીતે? તો ટીનિયો કહે, આ મારું દફતર ઉચકવામાં. શિક્ષક વધુ ગુસ્સે ભરાયા અને બીજા સ્ટાફના શિક્ષકોને લઈ ટીનિયાને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ કહે, તને બહુ ડિગ્રી સૂજે છે ને? તો કહે, જો કોઈ આપણી સ્કૂલના કમ્પાઉન્ડમાં બોમ્બ મૂકી જાય તો તું શું કરીશ? ટીનિયો કહે, સર, કંટ્રોલ રૂમમાં ફોન કરીશ અને 10 મિનિટમાં કોઈ નહીં આવે તો સ્ટાફ રૂમમાં મૂકી આવીશ. આવા છોકરા ડોક્ટર ક્યાંથી થવાના?
અરે થઈ જાય તોય પણ દિવાન સાહેબ જેવા. ખબર છે ને, આપણી પડોશમાં રહેતા દિવાન સાહેબ ખોટી ડિગ્રીઓ મેળવી ડોક્ટર તો થઈ ગયા, પણ તેમના જ હાથેથી થયેલા ઓપરેશનમાં તેમના જ પુત્રનું મોત થયું. હું એમને આશ્વાસન આપવા ગયો ત્યારે ચોધાર આંસુએ રડતા રડતા મને કહ્યું, તમે શિક્ષણ વ્યવસ્થા સાચવી લેજો, જેનાથી સાચા માનવો ઊભા થશે અને કુટુંબો સચવાઈ જશે. જો તમે દાખલો ગણવામાં એક સ્ટેપ ખોટું ભરશો ને તો આખો દાખલો ખોટો પડશે, કારણ કે સાચા દાખલા ગણવાવાળાનો જવાબ એક જ હોય છે અને ખોટા દાખલા ગણવાવાળાના જવાબ જુદા જુદા હોય છે, જુદા જુદા હોય છે. આવો આવો બાપુજી, શું તમને મારા બે ભાઈઓએ કીધેલી વાતો પરથી લાગે છે કે આવી કુટુંબ વ્યવસ્થા અને આવી શિક્ષણ વ્યવસ્થાથી સમાજ વ્યવસ્થા મજબૂત બની શકે? અરે સમાજ એવો ઊભો થયો છે કે મા બાપ પોતાની દીકરીઓને ક્યાંય એકલા મોકલતા નથી, અને મોકલે તો એને મોબાઈલથી છોડતા નથી. જાહેરમાં થતી હત્યા અને બળાત્કારના વિડીયો તો ઉતારે છે, પણ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરતા અચકાય છે. સમાજ અને લોકોના કલ્યાણ માટે કામ કરવાવાળા ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોક્યા અને ગાંધીજીને ગોળીઓથી વીંધી નાખ્યા. હા, ફેસબુક પર તો હજારો મિત્ર છે, પણ પડોશી કોણ છે તેની ખબર નથી. પાણીની પરબ બાંધવાવાળા પિતાને એક ગ્લાસ પાણી પાઈ શકતા નથી, અને માતૃકૃપા બંગલાનું નામ રાખવાવાળાઓની માતાનો પત્તો નથી. સાચું જ કહું છું બાપુજી, દોડતા હતા ત્યારે લાગતું હતું કે મારા જેવો કોઈ સમર્થ નથી, પણ ઘડપણમાં બેસીને વિચાર્યું તો ખબર પડી કે જે દોડ્યા તેનો કોઈ જ અર્થ નથી. સાચું છે દીકરા. રમૂજમાં તને કહું, એક વખત સમાજના લગ્નમાં ગયેલો, ત્યાં બે જણા વાતો કરતા હતા. પેલો કહે, અરે સાંભળ્યું, જેઠાલાલના છોકરાનું નક્કી કર્યું. તો બીજો કહે, એમ કોની સાથે? તો કહે, જયંતીલાલની છોકરી સાથે. અચ્છા, કેવા છે લોકો? તો કહે, બસ આપણા જેવા જ. અચ્છા, તોય કર્યું? બાપુજી, ધર્મ વ્યવસ્થા વિશે તમે ન સાંભળો તો જ સારું. ધર્મ 11 ઉપવાસ અને 56 ભોગમાં અટવાઈ ગયો. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ ભારત વર્ષમાં ગામે ગામ ફરી વેદ, ઉપનિષદ તેમજ શાસ્ત્રોના વિચારો આપ્યા અને આમ 84 બેઠકો કરી. પણ લોકોએ સાંભળ્યું શું અને કર્યું શું? 11માં એટલે કે ઉપવાસમાં 11 પ્રકારના ભોજન થયા. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. ભગવાન તેમજ તેમના વિચારોની નજીક વસવું એટલે જ ઉપવાસ. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ભગવાનના વિચારો કહેવા ગામે ગામે ફર્યા. રસ્તામાં ભૂખ લાગે તો ફળનો આહાર કરી લેતા, ફળાહાર કરતા, અને એનું આજે ફરાળ થઈ ગયું. જે દિવસે ફળ ખાઈ ભગવાનના વિચારો કહેવા ફરતા રહેવાનું હોય એ દિવસે આપણે 11 જાતના ફરાળ કરી પેટ પર હાથ મૂકવીને સૂઈ ગયા. બાપુજી, આજે તમારા વખતમાં હતા એના કરતા 100 ગણા મંદિરો વધ્યા. અરે સંતો વધ્યા, બાપુઓ પણ વધ્યા, પણ પરિણામ? એટલે જ કહું છું બાપુજી કે ગાય ઘાસ વધારે ખાય છે પણ દૂધ આપતી નથી. સાચા ધર્મથી 4 વસ્તુઓ મળવી જોઈએ: શાંતિ, શક્તિ, મુક્તિ અને તૃપ્તિ. હું તમને પૂછું છું, શું આજે આપણી પાસે આ 4 વસ્તુઓ છે ખરી? અરે, શાસ્ત્રમાં પણ કહ્યું છે ને, અનીતિથી કમાઈએ એ પૈસો, નીતિથી કમાઈએ એ ધન, બીજા માટે વપરાય એ લક્ષ્મી, અને ભગવાન માટે વપરાય એ મહાલક્ષ્મી. તેથી જ દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજન કરીએ છીએ. પૈસા પૂજન સાંભળ્યું? અરે, ભગવાનને શ્રીફળ શા માટે ધરવાનું ખબર છે? સદીઓ પહેલા ભગવાનને ખુશ કરવા માણસનું બલિદાન આપવામાં આવતું. વખત જતાં સમાજ પશુના બલિદાન આપવા લાગ્યો.
સંતો અને ઋષિઓને થયું કે આ તો જીવ હત્યા છે. તેથી તેઓએ ત્રીજો સરળ માર્ગ બતાવ્યો. માણસની ખોપરી તદ્દન નારિયેળ જેવી લાગે. મંદિરમાં ભગવાન પાસે જઈ માણસ શ્રીફળ લઈ કહે, હે ભગવાન, તારું કામ કરવા માટે, તારા વિચારો કહેવા માટે મારું માથું આપી દેવું પડે તો પણ હું તૈયાર છું. ભગવાન કહે, હું કેમ માનું? માણસ કહે, હું એક એગ્રીમેન્ટના ભાગ રૂપે શ્રીફળના 2 કટકા કરી એક તમારા ચરણમાં ધરું છું અને એક ભાગ હું રાખું છું. આજે પણ મંદિરના પૂજારી શ્રીફળનો એક ભાગ ભગવાનને ધરાવે છે અને બીજો ભાગ આપણને આપે છે. પરંતુ ભગવાન સાથે કરાર કરીને મંદિરમાંથી બહાર નીકળતા જ માણસ ફેમિલી સાથે સંકલ્પનો ઢોસો ખાવા ચાલ્યો જાય છે અને ભગવાનને આપેલ કોલ ભૂલી જાય છે.